હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું તરબૂચની છાલમાંથી ટૂટી ફ્રૂટી. તેના માટે આપણે તરબૂચની છાલમાંથી આ રીતે જે રેડ ભાગ હોય છે તે રિમૂવ કરી દઈશું અને જે વ્હાઈટ ભાગ હોય છે તેને આ રીતે આપણે બારીક સમારી લઈશું. તો આ રીતે આપણે બારીક કટકી કરી લઈશું. તો આ રીતે આપણે કટકી કરીએ તેની પહેલાં તરબૂચની છાલને 2 થી 3 વાર ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરી લઈશું. હવે મેં અહીંયા એક પેનમાં 2 થી 3 કપ જેટલું પાણી ઉકળવા મૂકેલું હતું. તેમાં આપણે આ બારીક સમારેલી તરબૂચની છાલની કટકીને એડ કરીશું અને 10 થી 15 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું. એટલે એકદમ સરસ બફાઈ જાય ત્યારબાદ આપણે તેને સ્ટ્રેનરમાં કાઢી અને આ રીતે ગાળી લઈશું, જેથી કરીને પાણીનો બધો જ ભાગ રિમૂવ થઈ જાય. હવે આપણે એક પેનમાં 1 કપ ખાંડ એડ કરીશું અને તેમાં આપણે અડધો કપ પાણી એડ કરીશું અને એકદમ સરસ ઘટ્ટ ચાસણી આવે ત્યાં સુધી આપણે ચાસણી થવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં આ બાફેલી કટકીને એડ કરી દઈશું. હવે અહીંયા આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આ રીતે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે ચાસણી છે એ આ તરબૂચની છાલની કટકીમાં એકદમ સરસ કોટ થઈ ગઈ છે. હવે ફરીથી આપણે તેને સ્ટ્રેનરમાં કાઢી લઈશું અને આ રીતે ત્યારબાદ બધું જ ચાસણી નીતરી જાય ત્યારબાદ આપણે તેને આ રીતે ગ્લાસમાં એડ કરીશું અને તેમાં આપણે આ રીતે રેડ, ગ્રીન અને યલો મેં કલર અહીંયા એડ કરેલો છે. મેં અહીંયા ડ્રાય કલર જ યુઝ કરેલો છે. તમે જેલી કલર કે બીજા કોઈ પણ જાતના ફૂડ કલર્સ જે માર્કેટમાં આવે છે તે તમે યુઝ કરી શકો છો. તો આ રીતે મેં રેડ, યલો અને ગ્રીન ટૂટી ફ્રૂટી બનાવેલી છે. હવે આપણે તેને તો આ ટૂટી ફ્રૂટીને સૂકવવા માટે તમે આ રીતે કોઈ પણ ટીશ્યુનો પણ યુઝ કરી શકો છો અથવા તેને આપણે કોઈ પણ ડબ્બીમાં ભરી અને ફ્રીજમાં રાખીશું તો તેનું જે આ ચાસણીનો ભાગ બધો જ ઉડી જશે અને એકદમ સરસ ટૂટી ફ્રૂટી રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ટૂટી ફ્રૂટી બહાર જેવી જ તૈયાર છે. તો મારી આ રેસીપી જોઈને તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ટૂટી ફ્રૂટી જે કોઈ પણ શેક અથવા તો કેકમાં પણ તમે યુઝ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.